ધોરણ 11-12 સાયન્સના ફિઝિક્સ વિષયના તમામ ચેપ્ટરના વિડીયો જોવા માટે તથા એજ્યુકેશનને લગતી તમામ માહિતી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરી ઓલ ઉપર કરો કે જેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે. વિદ્યાર્થી મિત્રો, ફિઝિક્સ વિષયનું MCQનું જે સોલ્યુશન છે તે મેં મારી ચેનલ પર વિડીયો બનાવેલો હતો. તો એ જે સોલ્યુશન તમે જોશો તો MCQમાં જેટલા MCQ તમારા સાચા હશે એટલા બેઠા માર્ક્સ તમને ખબર પડી જશે કે વિભાગ એની અંદર મારા એટલા માર્ક્સ આવશે. પરંતુ વિભાગ બીની અંદર એટલે કે પાર્ટ બીમાં તમે જે ક્વેશ્ચન લખીને આવ્યા છો તેમાં થોડી ઘણી ભૂલ હોઈ શકે. કોઈકમાં આન્સર ના આવ્યો હોય, કોઈકમાં મેથડ બરાબર ના થઈ હોય, કોઈકની આકૃતિ ના આવડી હોય. તો કેટલું લખવાથી તમને કેટલા માર્ક્સ મળશે તે બોર્ડની આન્સર કે આપણી પાસે છે કે કઈ રીતે તમારું પેપર ચેકિંગ થશે. આ વિડીયો તમે આખો જોશો, ક્વેશ્ચન વાઇઝ જોશો આખો પાર્ટ બી, તો તમે પાર્ટ બીનું પણ એક્ઝેક્ટ અનુમાન કરી શકશો કે મને આટલા માર્ક્સ મળશે. ઓકે, આ બોર્ડ દ્વારા આવેલી જ આન્સર કી છે. તમે જોઈ શકો છો માર્ચ 2024 માટે છે. કે પાર્ટ બીમાં શું કીધું છે કે પાર્ટ બીની અંદર વિભાગ એ, આ વિભાગમાં વિદ્યાર્થીઓએ લખેલા બધા જ જવાબો તપાસવાના છે. હું દરેક ક્વેશ્ચન તમને બતાવીશ કે આ ક્વેશ્ચનમાં આટલું લખવાથી આટલા માર્ક્સ મળશે. આ જવાબોમાંથી સૌથી વધુ ગુણ મેળવેલા 8 જવાબોના ગુણ ગણતરીમાં લેવા. કેમ કે 12માંથી 8 લખવાના હતા. જો તમે 8 જ લખ્યા હશે તો એના માર્ક્સ ગણાશે. પરંતુ 12માંથી કોઈએ 10 લખ્યા હશે કે 10 ચેક થશે અને 10માંથી જે 8 સવાલના હાઈએસ્ટ માર્ક્સ હશે તે કાઉન્ટ થશે. તે સિવાયના જવાબોના ગુણ પર વર્તુળ એટલે કે ઓ કરી દેવાનું છે, રાઉન્ડ કરી દેવાનું છે ની નિશાની કરવી અને વર્તુળની નિશાનીવાળા જવાબોના ગુણ ગણતરીમાં લેવા નહીં. તપાસાશે બધા પણ માર્ક્સ તમને હાઈએસ્ટ મળશે. આ વિભાગના દરેક પ્રશ્નના 2 ગુણ છે. આ વિભાગના કુલ 8 ગુણ્યા 2 એટલે 16 ગુણ તમારા થશે. ચલો, સૌથી પહેલાં પહેલો પ્રશ્ન જોઈએ. પહેલો પ્રશ્ન વિભાગ એમાં હતો કે સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલી વિદ્યુત ડાયપોલ પર લાગતું ટોર્ક. તો એક ક્વેશ્ચનમાં 2 માર્ક્સ તમને કઈ રીતે મળશે કે પાઠ્યપુસ્તકના પાના નંબર 27 પરની આકૃતિ 1.19 પાના નંબર 27 અને આકૃતિ નંબર 1.19 તે ડ્રો કરેલી હશે સાચી તો એના અડધો માર્ક્સ હશે. તમે એવું લખો કે પ્લસ ક્યુ પર લાગતું બળ, માઇનસ ક્યુ પર લાગતું બળ આટલું છે, પ્લસ ક્યુઈ અને માઇનસ ક્યુઈ તો એના 0.5. જે વિદ્યાર્થીએ ખાલી આ 2 સ્ટેપ કર્યા છે તો તેને 1 માર્ક્સ તો મળશે જ. જો તમે ટોર્કનું મૂલ્ય ટાઉ બરાબર QE ગુણ્યા એટલે 2a sin θ લખો છો એ સૂત્ર તો 0.5 અને છેલ્લે સુધી સાબિત કરો છો કે ટાઉ બરાબર P ક્રોસ E તો એના 0.5. આમાંથી જેટલા સ્ટેપ તમે કરેલા હશે એનો દરેકનો અડધો માર્ક્સ મળશે. ઓકે, નેક્સ્ટ બીજો ક્વેશ્ચન હતો આપણો કે એક અનંત લંબાઈનો રેખીય વિદ્યુતભારી તારવાળો દાખલો હતો કે 2 સેન્ટીમીટર અંતરે વિદ્યુત ક્ષેત્ર આટલું છે તો રેખીય વિદ્યુતભાર ઘનતા શોધો. તો તારના લીધે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું જો સૂત્ર લખેલું હશે આ અથવા તો આ બેમાંથી કોઈ પણ સૂત્ર, અહીંયા કેની કિંમત મૂકી છે ને અહીંયા કેની કિંમત મૂકી નથી. કોઈ પણ સૂત્ર ખાલી લખ્યું હશે તો 0.5. સૂત્રમાં તમે કે લેમ્બડા એ બધાની કિંમત મૂકો તો 0.5. લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 10⁻⁻7 કુલમ પર મીટર આ જવાબ આવી ગયો હશે તો 0.5 એટલે જવાબનો 0.5 મૂલ્યનો અને એનો એકમ લખ્યો હશે તેનો 0.5. એમાંથી જેટલી વસ્તુ તમારી સાચી હશે એ પ્રમાણે તમને માર્ક્સ મળશે. નેક્સ્ટ, મોબિલિટીની વ્યાખ્યા, સૂત્ર, એકમ અને પારિમાણિક સૂત્ર એવો ક્વેશ્ચન હતો આપણો. તો મોબિલિટીની વ્યાખ્યા લખી હશે તો 0.5. એનું સૂત્ર લખ્યું હશે એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ વેગ. આમાંથી કોઈ પણ સૂત્ર તમે મોબિલિટીનું લખેલું હશે તો 0.5 મળશે. એના એકમ આમાંથી કોઈ પણ એકમ તમે લખેલા હશે ગમે તે તો 0.5 અને પારિમાણિક સૂત્રનો 0.5. આ રીતે 2 માર્ક્સ કમ્પ્લીટ થશે. ત્યાર પછી હતી ચુંબકીય ક્ષેત્ર રેખાની લાક્ષણિકતા. તો 4 લાક્ષણિકતા લખવાની છે, દરેકનો 0.5 માર્ક્સ છે, અડધો માર્ક્સ. કે ભાઈ કોઈ એક ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સતત બંધગાળા રચે છે એવું લખી રહેશે લાક્ષણિકતા તો 0.5. ક્ષેત્રરેખા પર દોરેલો સ્પર્શક ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવે. જેમ એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી ક્ષેત્રરેખાઓની સંખ્યા વધુ તેમ બીનું મૂલ્ય વધુ. ચુંબકીય ક્ષેત્રો એકબીજાને છેદતી નથી.
આમાંથી જેટલા પોઈન્ટ તમે લખ્યા હશે આ સિવાયની પણ લખી હશે તો તમને દરેકનો અડધો અડધો માર્ક્સ મળશે. 5મો ક્વેશ્ચન હતો ચુંબકીય ક્ષેત્ર બી, ક્ષેત્રફળ એ અને સોલેનોઇડની લંબાઈના પદમાં સોલેનોઇડમાં સંગ્રહિત ચુંબકીય ઉર્જાનું સૂત્ર મેળવો અને તે પરથી સોલેનોઇડની એકમ કદ દીઠ ચુંબકીય ઉર્જાનું સૂત્ર મેળવો. તો ચુંબકીય ઉર્જા યુ બરાબર 1/2 LI² લખો તો 0.5. એલ અને આઈની કિંમત મૂક્યા પછી ઉર્જાનું સૂત્ર સાબિત કરો તો બીજા 0.5 એટલે 1 માર્ક્સ થયો. એકમ કદ દીઠ ઉર્જા એટલે કે ઉર્જાના છેદમાં કદ આ સૂત્ર લખો તો 0.5 અને આ છેલ્લે સાબિત કરો તો બીજા 0.5. આ રીતે 2 માર્ક્સ તમારા કમ્પ્લીટ થશે. 6થો દાખલો હતો. 6થા દાખલાની અંદર જો તમે પ્રવાહ I બરાબર IRMS બરાબર VRMSના છેદમાં R અથવા તો I બરાબર V/R સૂત્ર લખશો તો પણ 0.5 મળશે. સૂત્રમાં કિંમત મૂકો IRMS બરાબર 2.2 IRMS બરાબર 2.2 એમ્પિયર તો 0.5. પછી ખર્ચા તો પાવરનું સૂત્ર લખેલા હશે તો 0.5 અને જવાબ આવેલો હશે તેનો 0.5. આ રીતે 4 સ્ટેપમાં તમને અડધો અડધો માર્ક્સ મળશે. 7મો સવાલ હતો વક્રતા ત્રિજ્યા અને કેન્દ્ર લંબાઈ વચ્ચેનો સંબંધ. તો પુસ્તકના પાના નંબર 224 પરની આકૃતિ નંબર 9.4b દોરેલી હોય તો 0.5 માર્ક. tan θ અને tan 2θ નું સૂત્ર આકૃતિ પરથી કરેલો હોય તો 0.5. પેરેક્સિયલ કિરણો માટે થીટા અત્યંત સૂક્ષ્મ છે એટલે tan θ ઇઝ નિયરલી ઇક્વલ ટુ θ એવું લખે તો 0.5 અને f બરાબર r/2 સૂત્ર સાબિત કરે તો 0.5. આ રીતે મળશે માર્ક્સ. ત્યાર પછી હાઇગેન્સના સિદ્ધાંતની મદદથી પરાવર્તક સપાટી પરથી સમતલ તરંગ અગ્રનું પરાવર્તન સમજાવો. તેની અંદર પાના નંબર 261 પરની આકૃતિ 10.6 હશે તેનો અડધો માર્ક્સ. BC બરાબર V ઇન્ટુ ટાઉ અને AE બરાબર BC બરાબર V ઇન્ટુ ટાઉ લખેલું હોય તો 0.5. આકૃતિનું વર્ણન પણ કરવાનું છે. આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન થાય એવું મેળવેલું હોય તો 0.5. આ રીતે તમને એના 2 માર્ક્સ મળશે. 9મો દાખલો હતો. એ દાખલાની અંદર તમને કઈ રીતે માર્ક્સ મળશે કે ભાઈ કે મેક્સિમમ બરાબર h મ્યુ -50 અથવા તો આ સૂત્ર કોઈ પણ એક લખેલું હોય તો 0.5. પછી આ સૂત્ર V0 બરાબર V - mv²/2h. અહીંયાથી આ ઉપરના સૂત્રમાંથી V0ને તમારે કરતા બનાવવાનો છે તેના 0.5. કિંમત મૂકીને સાદુરૂપ આપો તો 0.5 અને છેલ્લો જવાબ અને એકમ હોય તો 0.5 માર્ક્સ મળશે. ત્યાર પછી 10મો દાખલો હતો. તેમાં E બરાબર -13.6/n² ઇલેક્ટ્રોન વોલ્ટ સૂત્ર લખેલું હોય તો 0.5. ધરા સ્થિતિ માટે n બરાબર 1, n બરાબર 4 કક્ષા માટે એ બંને શોધેલા હોય તો 0.5. પછી આ સૂત્ર મૂકેલું હોય તમે મ્યુ બરાબર ડેલ્ટા ઈના છેદમાં h તો એના 0.5 અને એના પરથી આ બંને તમારે શોધવાના છે અને આ લેમડાને કરતા બનાવી અને લેમડાના સૂત્ર પરથી એની કિંમત મેળવેલી હોય તો 0.5. આ રીતે તમારા 2 માર્ક્સ કમ્પ્લીટ થશે. 11મો ન્યુક્લિયર બળના 2 લક્ષણો. અહીંયા ન્યુક્લિયર બળના લક્ષણો આપેલા છે એમાંથી કોઈ પણ લક્ષણ તમે લખેલા હશે બરાબર તો એ પ્રમાણે તમને અડધો અડધો માર્ક્સ મળશે. 3 લક્ષણો લખો તો 2 માર્ક્સ પૂરા છે એવું કીધું છે. મિનિમમ 3 લખવાના હતા. 2 લક્ષણો કીધેલા હતા. 2ની જગ્યાએ તમે ગમે તેટલા લખો, 2 કરતાં વધારે લખો તો બી તમને 2 મળશે. મિનિમમ 2 અને સાચા હોવા જોઈએ. 12મો દાખલો હતો 14મા ચેપ્ટરનો ઉદાહરણનો. તેમાં ni² બરાબર ne ઇન્ટુ nh સૂત્ર લખો તો 0.5. ne બરાબર nd એના 0.5 અને છેલ્લે nh લાવો તો એનો 1 માર્ક્સ છે એકમ સાથે. આ રીતે 2 માર્ક્સ કમ્પ્લીટ થશે. વિભાગ બી એ 3 માર્ક્સના કે આ વિભાગમાં વિદ્યાર્થીએ લખેલા બધા જ જવાબો તપાસવા અને કોઈ પણ 6 કે જેના હાઈએસ્ટ માર્ક્સ હશે તે કાઉન્ટ કરવાના રહેશે. દરેકના 3 ગુણ છે એટલે 6 તાલી 18 માર્ક્સનો આ પ્રશ્ન થશે આખો વિભાગ. 13મો સવાલ હતો દાખલો હતો આપણો કે ગોળાની અંદર, ગોળાની બહાર અને 18 સેન્ટીમીટર અંતરે વિદ્યુત ક્ષેત્ર શોધો. ગોળાની અંદર વિદ્યુત ક્ષેત્ર 0 એવું લખે તો 1 માર્ક્સ એનો. ગોળાની તરત બહાર એનો 0.5 સૂત્ર માટે અને જવાબ આવે તો એનો 0.5. બહાર માટે સૂત્ર લખે તો એનો 0.5 અને છેલ્લે જવાબ મેળવે તો 0.5.
આમ સ્ટેપ વાઇઝ તમને માર્ક્સ મળશે. જેટલા સ્ટેપ તમારા હશે એટલા માર્ક્સ હશે. 14મો સવાલ કે EMF એપ્સિલોન 1 અને એપ્સિલોન 2 વિદ્યુત કોષનું સમાંતર જોડાણનો સવાલ હતો. શ્રેણી જોડાણ હતું વિદ્યુત કોષનું. તો એની અંદર આ સ્ટેપ આપેલા છે કે આ બંને સ્ટેપ લખો તો 0.5, આ અને આ સ્ટેપ છેલ્લે તમે સૂત્ર સાબિત કરો એપ્સિલોન ઇક્વિવેલન્ટ અને આર ઇક્વિવેલન્ટ, તેના 0.5. 15મો સવાલ હતો સમાંતર તારો વચ્ચે લાગતું બળ. તેમાં ચુંબકીય ક્ષેત્ર બીનું સૂત્ર લખેલું હોય. પહેલાં તો આકૃતિ ડ્રો કરેલી હોય તો 0.5, પાના નંબર 122, આકૃતિ નંબર 4.17. બીનું સૂત્ર લખો તો 0.5, એફનું સૂત્ર લખો તો 0.5, FBA, અને ત્યાર પછી આ છેલ્લું સૂત્ર બીની કિંમત આમાં મૂકી અને આ સૂત્ર લાવો છેલ્લું સૂત્ર, તેના 0.5 માર્ક્સ. તથા એમ્પિયરની તમારે વ્યાખ્યા પણ લખવાની છે. એમાં સવાલમાં જ હતું સૂત્ર તારવો અને એમ્પિયરની વ્યાખ્યા લખો. એ જે વ્યાખ્યા લખેલી હશે તો એનો 1 માર્ક્સ છે. વ્યાખ્યા નહીં લખો તો 1 માર્ક્સ કપાઈ જશે. ત્યાર પછી 16મો દાખલો હતો એપ્સિલોન બરાબર BVL. એના પરથી કિંમત મૂકીને ઈની કિંમત મેળવો. એપ્સિલોન બરાબર BVL સૂત્ર મૂકો, લખો તો 0.5, કિંમત મૂકીને જવાબ લાવો તો 0.5. EMFની દિશાનો 1 માર્ક અને કયા છેડો ઊંચા સ્થિતિમાં હશે તે લખવાનો 1 માર્ક્સ છે. આ રીતે 3 માર્ક્સ થશે. 17મો સવાલ ટ્રાન્સફોર્મરમાં કયા કારણસર ઉર્જા વ્યય પામે છે તે અને ઘટાડવા માટેના ઉપાયો. તેમાં ફ્લક્સ લીકેજ, વાઇન્ડિંગનો અવરોધ, ત્યાર પછી એડી પ્રવાહ, હિસ્ટરીસિસ. આ બધા તમારે કારણો પણ કહેવાના હતા અને એ નિવારવા માટેના ઉપાય પણ આપવાના હતા. એટલું કમ્પ્લીટ હશે તો 3 માર્ક્સ મળશે. 18મો દાખલો હતો. તેની અંદર લેન્સ મેકર્સનું આ સૂત્ર યુઝ કરેલું હોય તો 0.5, સૂત્રમાં કિંમત મૂકો તો 0.5. n બરાબર 3/2 બરાબર 1.5, જવાબ લાવો તો 1.5. પછી આ સમીકરણના 0.5 અને છેલ્લે તમે આ કિંમત મૂકી અને જવાબ લાવો 78.2 સેન્ટીમીટર, તો એને 0.5. 19મો સવાલ હતો પોલરાઇડ તકતીવાળો દાખલો હતો. તેની અંદર પ્રકાશની તીવ્રતાનું સૂત્ર, એના 0.5. P2 અને P3ની દર અક્ષ વચ્ચેનો ખૂણો π/2 -5 થાય, તેનો 0.5. આ સ્ટેપ કરેલા હોય તીવ્રતાના સૂત્રના તો એના 0.5. અને θ π/4 ત્યારે નિર્ગમન પામતા પ્રકાશની તીવ્રતા મહત્તમ હશે એવું લખેલું હોય તો 0.5. ને એવું કીધું છે કે ભાઈ આ દાખલામાં આકૃતિની જરૂર નથી, દોરી હોય તો વાંધો નહીં. 20મો સવાલ ફોટો ઇલેક્ટ્રિક અસરના પ્રયોગની ગમે તે લાક્ષણિકતાઓ. અહીંયા લાક્ષણિકતા આપેલી છે. ગમે તે 3 લાક્ષણિકતા અને અવલોકનનો સારાંશ. એ 3 લાક્ષણિકતા અને અવલોકનનો સારાંશ લખેલો હશે તેના પૂરા માર્ક્સ મળશે. 21મો સવાલ nમી કક્ષામાં ઇલેક્ટ્રોનની કક્ષાની ત્રિજ્યા અને ઇલેક્ટ્રોનની ઉર્જાનું સૂત્ર તારવો. હવે અહીંયા ત્રિજ્યાનું સૂત્ર તમે ડાયરેક્ટ લખેલું હશે તો પણ ચાલશે. R બરાબર આ ડાયરેક્ટ લઈ લેવાનું, એની સાબિતી જરૂરી નથી. જો સાબિત કર્યું હોય તો પણ વાંધો નથી, ના કર્યું હોય તો પણ વાંધો નથી. અને એના પરથી ઉર્જાના સૂત્રમાં આરની અહીંયા કિંમત મૂકી દેવાની છે, તો આ પ્રમાણે તમને માર્ક્સ મળશે. વિભાગ C કે દરેકના 4 પ્રશ્ન અને દરેકના 4 માર્ક્સ છે. એમાં પણ દરેક પ્રશ્ન ચેક થશે. જેમાં હાઈએસ્ટ માર્ક્સ હશે તે માર્ક્સ ગણાશે અને ટોટલ 4 ચોક 16 માર્ક્સમાં વિભાગ થશે. 22મો સવાલ એમાં વિદ્યુત ડાયપોલ માટે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર સાબિત કરવાનું હતું. તો આકૃતિ ડ્રો કરી હોય પેજ નંબર 50, આકૃતિ નંબર 2.5, તેનો અડધો માર્ક્સ છે. આ સૂત્ર તમે લખો. આમાં કીધું છે કે આ સિવાય આ આકૃતિ સિવાયની કોઈ પણ આકૃતિ ડ્રો કરેલી તો પણ સાચી આકૃતિ હોય તો માર્ક્સ મળશે. સ્થિતિમાનનું સૂત્ર લખો. R1² R2² એ લાવો તો 0.5 માર્ક્સ. પછી આ સૂત્ર લાવો તો 0.5 માર્ક્સ. અને આ છેલ્લું સૂત્ર લાવો તો એના પાછા 0.5 માર્ક્સ છે. R1 1/R1 1/R2, પછી વિનું સૂત્ર અને ખાસ કિસ્સા તમે લખો તો એના 0.5 માર્ક્સ છે. આમાં એવું કીધું છે કે ભાઈ આ સિવાયની અન્ય કોઈ સાચી પદ્ધતિથી વિદ્યાર્થી ઉપરોક્ત સૂત્રની તારવણી કરે તો પણ યોગ્ય ગુણ આપવા. એટલે કે આ નવી ટેક્સ્ટબુક છે. ઓલ્ડ ટેક્સ્ટબુક હતી તેમાં અલગ રીતે સાબિતી હતી. R1 = R2 = R લઈ લેતા હતા. એ રીતે સાબિત કરેલું હોય તો પણ તમને માર્ક્સ મળશે. ઓકે. 23મો દાખલો હતો
તેમાં પાના નંબર 101 પરની આકૃતિ રકમમાં આપેલી જ હતી. તે જ આકૃતિમાં તમે પ્રવાહનું વિભાજન બતાવો, તેના 0.5 માર્ક્સ. બંધ ગાળા બતાવો, દરેક બંધ ગાળાના 0.5 માર્ક્સ છે. અને તમે છેલ્લે આઈજીનું સૂત્ર મેળવો. અહીંયા આ એક સમીકરણ મેળવો, I2 મેળવો અને પછી IG મેળવો. તો આ રીતે અડધો માર્ક્સ દરેકનો થશે. પછી એવું કીધું છે કે ભાઈ વિદ્યાર્થી અલગ અલગ સમીકરણ મેળવે, અલગ બંધગાળા લે અને ગમે તે રીતે તમારો જવાબ IG બરાબર 4.87 મિલી એમ્પિયર આવે તો પણ એને માર્ક્સ આપવા. અહીંયા જે સ્ટેપ કર્યા છે, જે બંધગાળા લીધા છે, જે સૂત્ર લીધા છે, એ સિવાયની રીતે પણ કરેલો હોય તો પણ તમને માર્ક્સ મળશે. 24મો દાખલો હતો. તેમાં ઇમ્પિડન્સનું સૂત્રના 0.5 માર્ક, Z બરાબર 5 મળે તો 0.5, કળા તફાવતના સૂત્રના 0.5 અને જવાબના 0.5. સીમાં પાવર વ્યયના 0.5, જવાબ લાવે તો 0.5. પાવર ફેક્ટરનું સૂત્ર લખે તો 0.5 અને પાવર ફેક્ટર શોધે તો 0.5. આ રીતે 4 માર્ક્સ થશે. 25માં સંયુક્ત માઇક્રોસ્કોપની અંદર ચોપડીની આકૃતિ છે, 243 પેજ નંબર 9.24. એ આકૃતિના 5 0.5, નામ નિર્દેશનના 0.5, આકૃતિ સમજાવે તેના 0.5, મોટવણી ઓબ્જેક્ટિવ લેન્સની મોટવણીના 0.5 અને ટેન બીટાના 0.5. ટ્યુબ લંબાઈની સમજૂતી આપેલી હોય કે ભાઈ ટ્યુબ લંબાઈ કોને કહેવાય, તેના 0.5, કે ભાઈ ઓબ્જેક્ટિવના દ્વિતીય મુખ્ય કેન્દ્ર અને આઈપીસના પ્રથમ મુખ્ય કેન્દ્ર વચ્ચેનું અંતરને ટ્યુબ લંબાઈ કહેવાય, એવું લખેલું હોવું જોઈએ. આઈપીસની મોટવણીના 0.5, આ બેમાંથી કોઈ પણ એક મોટવણી માટે, અને કુલ મોટવણી શોધે એના 0.5. આ રીતે ટોટલ 4 માર્ક્સ થશે. 26મો દાખલો હતો. તેમાં NA, આ સૂત્રની અંદર NA બરાબર આટલા થાય એવું લખે તો 0.5 માર્ક. 2 કિલોગ્રામમાં પરમાણુ સંખ્યા શોધે તો 0.5 માર્ક. આ જવાબ મેળવે સૂત્ર પરથી તો 0.5 માર્ક. અને જવાબ નીચે આવશે તમારો 3.27 મેગા ઇલેક્ટ્રોન વોટ, તો એના 0.5 માર્ક્સ. એક પરમાણુ દીઠ ઉર્જા શોધે તેના 0.5 માર્ક. 2 કિલોગ્રામ ડ્યુટેરિયમની કુલ ઉર્જા શોધે તો 0.5. અને છેલ્લે સમય શોધે, સૂત્ર 0.5 અને એને વર્ષમાં ફેરવે સૂત્ર, અને પછી છેલ્લે જવાબ લાવે તો એના 0.5. સેકન્ડમાં હશે તો પણ ચાલશે અને વર્ષમાં જવાબ હશે તો પણ ચાલશે. લાસ્ટ પૂર્ણ તરંગ રેક્ટિફાયર, પેજ નંબર 339ની આકૃતિ 14.19a. 0.5 આકૃતિની સમજૂતી આપે તો 0.5, માત્ર આકૃતિ દોરેલી હશે, એની સમજૂતી નહીં આપી હશે કે અંદર શું કઈ રીતે જોડે છે, તો માર્ક્સ 0.5 કપાશે. પછી આ બે આકૃતિ આપેલી છે તરંગ સ્વરૂપની, A પર અને B પર, અને આઉટપુટ, એના 0.55 માર્ક્સ છે. પ્રથમ અર્ધચક્ર, બીજું અર્ધચક્ર, એની સમજૂતી અને આઉટપુટની આકૃતિ ડ્રો કરે, ઇનપુટની 2, આઉટપુટની આકૃતિ, તો એ બધાના થઈને 0.5 માર્ક્સ અને 4 માર્ક્સ કમ્પ્લીટ થશે. આ રીતે પાર્ટ બીનું તમે ચેક કરી શકો કે તમે કેટલું લખેલું છે અને તમારા કેટલા માર્ક્સ આવશે. પાર્ટ એનું સોલ્યુશન તમે જોયું જ હશે. આ પરથી એક્ઝેક્ટ 100માંથી ફિઝિક્સમાં કેટલા માર્ક્સ આવે તે તમે જાણી શકો છો. ઓકે.